પણ આજે દુનિયા બીજાને વાંગરી કરવાની, આ હોશ, પેલો આહોશ, પેલી આવીશ. કોઈ અંદર જોખ્યું છે તું ચેવીશ તું ચેવોશ? ના માડી, એવો સમય જ નહીં મળતો. મંદિરમાં જાઓ છો દર્શન કરવા, કોઈ પણ મંદિરે, તો આમ હાથ જોડી અને માતાજીની ભગવાનની આગળ જાઓ ને, એની મૂર્તિ આગળ, એટલે આપે રૂપિયા આંખો બંધ થઈ જાય છે. તો એ માતાજી જેવું કે છે, દીકરી મને આંખો ફાડીને ના જોઈશ, અંદર જો આંખો બંધ કરી. હું અંદર જ છું, પણ અંદર અનુભવ કેમ નહીં થતો? આ કામ, ક્રોધ, મોહ, લોભ રૂપી જે અવગુણો બેઠા છે ને, એ અવગુણોના કારણે અંદર બેઠેલી માતા કે ભગવાનનો અહેસાસ, અનુભવ થતો નથી. આ અવગુણો દરેક મનુષ્યના મનમાં છે ને. તમે એમ કહેતા કે હું બહુ હારો છું, ના, માતાજીને ખબર હોય તમે કેટલા હારા. પણ આવા અવગુણોનો નાશ કોણ કરશે? તમારી કુળની માતા. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા જેવી મેલડી. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા રામનું નામ. આ જીવનમાં આ બધું કરવું પડે, તારે આ મનની મલિનતા નાશ થશે ને. એટલે આપે રૂપે માતાઓ ફોટામાં નહીં, સાક્ષાત બધી જગ્યા દર્શન થતા થઈ ગયા ને, એ દર તમે ઉદ્ધાર થઈ જશે. એટલે ક્યારે એવું માનવું નહીં કે ના ના આપણું ભક્તિ કરવાનું કામ નથી, હું તો આવો છું તેવો છું. ના, ભગવાન માતાજી માટે દરેક દીકરા દીકરીઓ હરખા જ છે. ગમે તે કુલ, જાતિ, ધર્મ ના હોય, પણ એનો ભાવ છે ને, એ મૌન છે ને, બસ દેવી શક્તિ એ જ જોવે છે. નહીં એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી, નથી એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી. પણ જેવા છો એવા બધું એના શરણે મૂકી અને એના બની જશો ને, એટલે આપે રૂપે તમારી માતા આ મનનો જે મેલ છે ને, જે મલિનતા છે ને, એનો નાશ થઈ ગયો ને, એટલે આપે રૂપે મનની અંદર એવો આનંદ, એવું સુખની અનુભૂતિ થશે ને કે એ આનંદ અજબ રૂપિયા તમારી જોડે આવે ને, તો એ આનંદ ના તોલે આવે